નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડતાલ ધામમાં 195મો રણછોડરાયજી પાટોત્સવ ઉજવાયો। વડતાલમાં હજારો ભક્તોએ અભિષેક અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી। વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોત્તમ તીર્થધામ વડતાલ મંદિરમાં બિરાજતા શ્રી રણછોડરાયજી મહારાજનો 195મો વાર્ષિક પાટોત્સવ યોજવામાં આવ્યો। આ પ્રસંગે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે શ્રી રણછોડરાયજી સહિત આદિદેવોને અભિષેક કર્યો, જેનો વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ અભિષેકના દર્શન કરવા માટે ઉમટી પડી હતી। વડતાલ મંદિરમાં શ્રી રણછોડરાયજીની મૂર્તિ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના હસ્તે વિક્રમ સંવત 1886ના ચૈત્રવદ સાતમના રોજ થઈ હતી। આ મૂર્તિ રાજસ્થાનના ડુંગરપુરથી લાવવામાં આવી। રવિવારના રોજ શ્રી રણછોડરાયનો 195મો વાર્ષિક પાટોત્સવ તારાપુરના નવીનચંદ્ર કેશવલાલ ઠક્કરના યજમાન પદે યોજાયો। સવારે 5:30 કલાકે મંગળા આરતી થઈ। 6:30 કલાકે શ્રી રણછોડરાય સહિત સૌ દેવોનો કેસર જળ અને પંચામૃતથી આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે અભિષેક થયો। તેમની સાથે બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી તથા મંદિરના પૂજારીઓ પણ જોડાયા। આ ઉપરાંત મંદિરમાં યજમાન પરિવારના સભ્યો પણ અભિષેક વિધિમાં જોડાયા હતા। 7:30 કલાકે અભિષેકની આરતી થઈ। અભિષેક વિધિ પૂર્ણ થયા બાદ મંદિરના સભા મંડપમાં 8:30 થી 10:30 કલાક સુધી સત્સંગ સભા થઈ, જેમાં આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી વતી સદગુરુ શ્રી બ્રહ્મ સ્વરૂપદાસજી સ્વામી સહિત બાપુ સ્વામી, પૂજ્ય દેવ સ્વામી કોઠારી, પૂજ્ય નારાયણ ચરણ બુધેજ વડીલ સંતોએ યજમાન પરિવારને આશીર્વાદ પાઠવ્યા। સવારે 11 કલાકથી સાંજના 6 વાગ્યા સુધી અન્નકૂટના દર્શન કરવા ભક્તો પધાર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામ વલ્લભ સ્વામી તથા સ્વયંસેવકોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું।